નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। પથ્થર દિલ સાસરું અને વહુના આંસુ। નેહા એક બહુ શાંત અને સંસ્કારી છોકરી હતી। તેના લગ્ન એક પ્રતિષ્ઠિત પરિવારના દીકરા આકાશ સાથે થયા હતા। લગ્ન વખતે નેહાના પિતાએ પોતાની જિંદગીની બધી જ મૂડી કરિયાવર અને ધામધૂમમાં વાપરી નાખી હતી, કારણ કે તેમને લાગતું હતું કે તેમની દીકરી રાજ કરશે। પરંતુ લગ્નના બીજા જ દિવસથી નેહાના સપનાઓ ચૂર-ચૂર થઈ ગયા। સાસુ મંગળાબેન ખૂબ જ કડક અને કંજૂસ સ્વભાવના હતા। ઘરમાં પગ મૂકતા જ તેમણે નેહાને કહી દીધું, જો નેહા, આ તારું પિયર નથી કે બપોર સુધી ઊંઘતી રહે। કાલથી સવારે 4 વાગે રસોડામાં હાજર થઈ જજે। નેહાએ હસીને બધું સ્વીકારી લીધું। તે સવારે વહેલા ઉઠતી, આખા ઘરનું કામ કરતી, બધાની પસંદનું ખાવાનું બનાવતી, પણ ઘરમાં તેની કદર કોઈ જ ન કરતું। સસરા હંમેશા ચાપુ વાસવામાં વ્યસ્ત રહેતા અને નણંદ પૂજા માત્ર નેહાના કામમાં ભૂલો શોધતી। સૌથી મોટો આઘાત નેહાને ત્યારે લાગતો જ્યારે તેનો પતિ આકાશ પણ તેની વહારે ન આવતો। આકાશ પોતાની માતા સામે એક શબ્દ પણ બોલી શકતી નહીં। એક દિવસ નેહાના પિતા તેને મળવા સાસરીએ આવ્યા। તેઓ દીકરી માટે થોડી મીઠાઈ અને કપડાં લાવ્યા હતા, પણ સાસુએ નેહાના પિતા સામે જ ટોણો માર્યો। વેવાઈ, આટલી સસ્તી મીઠાઈ લાવતા તમને શરમ ના આવી? અમારી સોસાયટીમાં કોઈ આવી મીઠાઈ ગાયને પણ ન આપે। આ સાંભળીને નેહાના પિતાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેઓ દીકરીના ઘરની શાંતિ માટે ચૂપ રહ્યા। પિતાના ગયા પછી નેહા રૂમમાં જઈને ખૂબ રડી। તેણે આકાશને કહ્યું, આકાશ, મારા પિતાનું અપમાન આ ઘરમાં કેમ થયું? તમારી સામે બધું બોલાયું છતાં તમે ચૂપ રહ્યા। આકાશે મોઢું ફેરવીને કીધું, મમ્મી વડીલ છે, એ જે કહે એ સાંભળી લેવાનું। ઘરમાં નાટક ન કર અને સૂઈ જા। નેહાને સમજાઈ ગયું કે આ ઘરમાં તે તદ્દન એકલી છે। લગ્નના 2 વર્ષ પછી નેહાની તબિયત બગડવા લાગી। તેને સતત ચક્કર આવતા અને તાવ રહેતો, છતાં સાસુ તેને આરામ ન કરવા દેતા। એક દિવસ રસોડામાં કામ કરતાં કરતાં નેહા બેભાન થઈને પડી ગઈ। જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરે મોટો ખુલાસો કર્યો। તેમને કમળો થઈ ગયો છે અને લીવર પર ખૂબ સોજો છે। તેણે કડક આરામ અને સારા ખોરાકની જરૂર છે। જો ધ્યાન નહીં રાખો તો જીવન જોખમમાં છે। હોસ્પિટલથી ઘરે આવ્યા પછી પણ સાસુનું દિલ ન પીગળ્યું। તેમણે આકાશને કહ્યું, આ બધું નાટક છે, કામચોરીનું। અમે ક્યારેય બીમાર નથી પડ્યા। આને એના પિયરમાં મોકલી દે, ત્યાં જઈને લાડ લડાવે। આપણે અહીં કામવાળી રાખવી પડશે, એનો ખર્ચ કોણ આપશે? આકાશે પણ માતાની હામાં હા મિલાવી અને બીમાર નેહાને તેના પિયર મૂકી આવ્યો। નેહાના પિતાએ રડીને હાથ જોડ્યો, પણ આકાશ પાછું વળીને જોયા વગર જતો રહ્યો। પિયરમાં પિતાના પ્રેમ અને સારવારથી નેહા 6 મહિનામાં સાજી થઈ ગઈ। આ 6 મહિના દરમિયાન સાસરિયામાંથી કોઈ તેને જોવા કે ફોન કરવા પણ ન આવ્યું। નેહા સમજી ગઈ કે હવે તેણે મજબૂત બનવું પડશે। નેહા ભણેલી હતી। તેણે ગામની જ એક નાની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી શરૂ કરી। તે બાળકોને ભણાવતી અને પોતાના પગ પર ઊભી થઈ। તે હવે રડતી નેહા નહોતી, પણ એક આત્મનિર્ભર સ્ત્રી બની ગઈ હતી। બીજી તરફ સાસરિયામાં નેહાના ગયા પછી બધું વિખેરાઈ ગયું। કામવાળી રાખવાના પૈસા મંગળાબેનને ભારે પડતા હતા। પૂજાને કોઈ કામ આવડતું નહોતું। એવામાં સસરા અચાનક પેરાલિસિસ લકવાનો ભોગ બન્યા। ઘરમાં બીમારી અને આર્થિક તંગી આવી ગઈ। આકાશની નોકરીના પૈસા દવાઓમાં જ વપરાઈ જતા। એક દિવસ આકાશ અને તેની માતા મંગળાબેન શરમ-નેવે મૂકીને નેહાના પિયર આવ્યા। મંગળાબેનનો ઘમંડ સાવ ઓગળી ગયો હતો। તેમણે રડતા રડતા નેહાના હાથ પકડ્યા અને કીધું, બેટા નેહા, મને માફ કરી દે। તું ઘરમાં હતી ત્યારે લક્ષ્મી હતી। તારા ગયા પછી અમારું ઘર નરક બની ગયું છે। તારા સસરા પથારીવશ છે અને અમને તારી કિંમત સમજાઈ ગઈ છે।
તારા પિતાનું અપમાન કર્યું એ બદલ હું હાથ જોડું છું. આકાશ પણ રડી પડ્યો અને બોલ્યો, નેહા, હું સારો પતિ ન બની શક્યો, પણ પ્લીઝ અમારા ઘરને બચાવી લે. નેહાની જગ્યાએ જો કોઈ બીજી છોકરી હોત તો કદાચ ના પાડી દેત, પણ નેહાના સંસ્કાર અલગ હતા. તેણે સાસુના હાથ પકડીને નીચે કર્યા અને આંસુ લૂછતા કહ્યું, મમ્મીજી, તમે વડીલ છો. તમારા હાથ મારા પર આશીર્વાદ આપવા માટે સારા લાગે, માફી માંગવા માટે નહીં. હું ઘરે પાછી આવીશ, પણ વહુ બનીને બધું સહન કરવા નહીં. આ ઘરની દીકરી બનીને ઘર સંભાળવા. વહુએ કોઈ બહારની વ્યક્તિ કે કામવાળી નથી, તે ઘરની લક્ષ્મી છે. જો આજે તમે તેને દીકરી ગણીને સન્માન આપશો તો કાલે મુશ્કેલીના સમયમાં એ જ વહુ દીકરો બનીને આખા પરિવારને બેઠો કરશે. તો મિત્રો, આવી સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.